નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે વિષય ગણિતનું પેપર રહેવાનું છે. તો સાહેબ તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ધોરણ 7નું ગણિતનું છે. તારીખ છે 21/12/2024. સમય રહેશે 1 કલાક અને પ્રકરણ રહેશે 7 થી 8 અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. તો સાહિત્ય તમારે સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં અને ટકાને અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવે છે. તો ખાલી જગ્યાઓ પૂરો, કોઈ પણ 3. તો પ્રશ્ન નંબર 1 છે. પહેલો નંબર 0.45ના ટકા થાય. તો 0.45ના ટકા થાય તો એમાં ખાલી તમારે ગુણાકાર કરવાનો હોય છે 100 સાથે. તો 0.45 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ કેટલો મળી જશે તમને? તો તમને જવાબ મળી જશે એમાં 45 જવાબ મળી જશે. તો એમાં તમારો પહેલા ક્વેશ્ચનમાં આન્સર રહેશે 45. કેટલો રહેશે? 45 જવાબ રહેશે. પછી છે બીજા નંબરનું 0.08ના ટકા કેટલા થાય? તો 0.08 ગુણ્યા 100 કરી નાખવાના રહેશે. તો બરાબર તમારો જવાબ આવી જશે 8. કેટલો આવશે આમાં? જવાબ આવશે 8. પછી આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. 1/2ના ટકા. તો 1/2 ગુણ્યા 100 કરશો તો જવાબ તમને મળશે 50. કેટલા મળશે? 50% મળશે. તો 1/2 એટલે કે 50% થશે. તો આવી રીતે તમારે જવાબ જોઈ લેવો. પછી ચોથા નંબરનું છે 0.279ના ટકા કેટલા થાય? તો 0.279 ગુણ્યા 100 કરશો તો એમાં તમારો જવાબ મળશે 2.79 જવાબ મળશે. કેટલો? 2.79 તમને એમાં જવાબ મળશે. તો સાહેબ તમારે આનો જવાબ આવી રીતે કરી લેવાનો રહેશે. કેટલી રીતે? આવી રીતે તમારે જવાબ કરી લેવો. સોરી મિત્રો, 27.9 મળશે. અહીંયા સુધારી લેજો. કેટલો? 27.9 મળશે. કેટલો જવાબ મળશે? 27.9. 1000 હોત તો 279 મળી જાત. પછી છે 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા. તો 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા પહેલાં તમે આના જવાબ સાથે જોઈ લો. બધા ક્વેશ્ચન હશે 45, 8, 50 અને 27.9 છે ને. પછી 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા એનો જવાબ તમે સાથે જોઈ લઈએ આપણે. તો આપણે જોઈ તો 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા તો એનો જવાબ શું આવશે? તેમાં જોઈ તો 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા તો 25/100 કરશો તો અહીંયા આવશે 25 ગુણ્યા 4. તો 25 ઉડી જશે. જવાબ આવશે 1/4. તો જવાબ આવશે 1/4 જવાબ આવશે. પછી છે 10/25ના ટકા થાય. તો 10/25 ગુણ્યા 100 કરશો તો અહીંયા 4 તો 40% થશે. કેટલા? 40%. પછી છે એક વિદ્યાર્થીને 100 ગુણની કસોટીમાંથી કેટલા 100 ગુણની કસોટીમાંથી 55 ગુણ મળ્યા તો તેના ટકા ગુણમાં કેટલા થશે? તે જોઈ તો 100માંથી 55 તો આ 155/100 કરશો તો એના ટકા કેટલા થશે? તો એનો જવાબ મળશે તો 55% થશે. અહીં ગુણ્યા 100 કરી નાખવાના, ટકા કાઢો તો જવાબ મળશે તમને એમાં 55% જવાબ મળશે. તો તમે સાહિત્યના જવાબ જોઈ લો. અહીંયા આવશે 1/4. અહીંયા આવશે કેટલા? અહીંયા આવશે 40% અને અહીંયા આવશે 55% જવાબ. પછી છે 25/50ના ટકા કેટલા થશે? તો એમાં તમારો જવાબ આવશે 50% થશે. પછી છે 4.3ના ટકા થાય. તો 4.3ના ટકા થાય છે તમારે 4.3 ગુણ્યા 100 કરી નાખો તો 430 જવાબ આવશે. પછી છે 10%ને અપૂર્ણાંકમાં ફેરવો તો 1/10 જવાબ તમારો રહેશે. તો આવી રીતે તમારે સારી રીતે આની ગણતરી કરી લેવાની રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન છે એ પણ હવે જોઈ લઈએ સારી રીતે. યોગ્ય વિકલ્પ પસંદ કરો, કોઈ પણ 2. 5/4ને ટકામાં ફેરવતા શું મળે? તો 5/4ને ટકામાં ફેરવતા શું મળે? તો 5/4 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ આવશે
25 એટલે 125 મળશે. શું મળશે? 125% જવાબ મળશે. પહેલાંનો આન્સર આ રહેશે. તો આમાં જવાબ આવશે બ. ઓપ્શન આપેલા છે તો બી બ જવાબ આવશે 125%. સાહિત્ય જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન છે 2જા નંબરનું છે. ખાલી જગ્યાના 50% બરાબર 600. કેટલો ખાલી જગ્યાના 50% બરાબર 600 થાય? તેમાં આપણો જવાબ રહેશે ખાલી જગ્યાના 50% બરાબર 600. તો 50% એટલે 1200 રહેશે જવાબ. કેમ 1200 ગુણ્યા કરશો 50% એટલે 1/2. તો 600 જવાબ તમને મળી જશે. તેમાં જવાબ આવશે 1200. પછી છે 3જા નંબરનો 0.65 ને ટકામાં ફેરવતા શું મળશે? તેમાં આપણો જવાબ આવશે 65%. તો 0.65 ગુણ્યા 100 કરશો તો એનો તમને જવાબ મળશે 65%. તો આવી રીતે કરી લેવું. 1/2 ને ટકામાં ફેરવતા તો એમાં તમારો જવાબ શું રહેશે? તેમાં તમારો જવાબ રહેશે 50%. 50%, આમાં 65%, આમાં જવાબ આવશે 1200. જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. પછી છે 5મા નંબરનું 0.5 60%. તો 0.5 ગુણ્યા ના આપણે કરાવી દીધું છે મોડલ પેપરમાં ભાગ્યા 100. અને આ 5 છે નીચે 10 બીજા 10 મૂકશું એટલે ઉપર 5 થઈ જશે. રેડી? તો આ શૂન્ય ઉડી જશે, આ શૂન્ય ઉડી જશે. તો ઉપર વચ્ચે 30 અને નીચે વચ્ચે 100. તો આ શૂન્ય ઉડી જશે, આ શૂન્ય ઉડી જશે. તો 0.3 જવાબ તમારો આવશે. 0.3 જવાબ આવી જશે. પછી છે 125%ના અપૂર્ણાંકમાં લખાય છે. તો અપૂર્ણાંકમાં એને લખાય શું લખાય? 125%ને અપૂર્ણાંકમાં લખાય આ લખાય. ડી જવાબ આવશે. 5/4. 0.03 ને ટકામાં ફેરવતા તો એનો જવાબ આવશે 3. કેમ કે 0.03 ગુણ્યા 100 કરવાના હોય તો તમને 3 જવાબ મળી જશે. પછી છે 8મા નંબરનું 2 અને 2/4. તો ઈશ્યુને ટકામાં ફેરવતા શું મળશે? તો 4 દુ 8 ને 10/4 ગુણ્યા 100 કરશો તો તમને જવાબ મળશે 250. કેટલો જવાબ મળશે? 250 જવાબ મળી જશે. 20%ને દશાંશમાં ફેરવતા તો 20%ને દશાંશમાં ફેરવતા 1/5 જવાબ રહેશે. શું? 1/5 જવાબ રહેશે. એટલે કે શું જવાબ આવે? એને આપણે 0.20 તરીકે કહી શકીએ. 30% થાય ના ટકા તો 3/50 ગુણ્યા તો જવાબ આવશે તમારો આમાં 6% જવાબ રહેશે. તો એમાં તમારો જવાબ આવશે એ. 6% તમારો જવાબ રહેશે. તો આમાં જવાબ છે 6%. સાહિત્ય ગણતરી કરી લેજો. બાકીના નફા ખોટના ક્વેશ્ચનો છે આ વ્યાજ મુદ્દલ અને પાર્ટ 2માં આપણે તમને સાહિત્ય કરાવી દઈશું. તો પાર્ટ 2 તમારે સાહિત્ય જોવાનો રહેશે. બધા ક્વેશ્ચનના જવાબ તમને પાર્ટ 2માં કરાવી દઈએ. તો પાર્ટ 2 માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.